પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 23 મે 2026 શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 21મો અધ્યાય અને 3જી કલમ આજનું બાઇબલ સ્ટડી માટે. ગીતશાસ્ત્ર 21:3 ત્યાં લખ્યું છે, કેમ કે તું આશીર્વાદો લઈને તું તેની સામે જાય છે. દાઉદ રાજાનો આત્મિક અનુભવ. આશીર્વાદો લઈને ઈશ્વર આશીર્વાદો લઈને માણસોની સામે આવે છે. હવે દાઉદ રાજાનું આ ગીત ઈશ્વર સાથેનો જે સંબંધ આપણને બતાવે છે. ઈશ્વર આપણી સામે આવે છે. હવે સામાન્ય રીતે આશીર્વાદ શબ્દ પર ભાર મૂકેલો છે, પણ દાઉદ એવું કહેવા માંગે છે કે આપણો ઈશ્વર આપણી પાસે આવે છે, માણસની સામે આવ્યો, પરંતુ ખાલી હાથે ઈશ્વર આવ્યો નથી. અહીં લખ્યું છે કે આશીર્વાદો લઈને તું માણસની સામે જાય છે. હવે આ આશીર્વાદને આ વચન સમજવું હોય તો આપણે નાતાલનો વિચાર કરવો પડે, ગભાણનો વિચાર કરવો પડે કે રાજાઓનો રાજા ને પ્રભુઓનો પ્રભુ હોવા છતાં સ્વર્ગમાંથી પૃથ્વી પર માણસોની પાસે આવ્યા, શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય 14મી કલમ. શબ્દ એટલે ઈશ્વર, દેવ, સદેહ દેહ ધારણ કરીને આપણામાં, આપણી સાથે આપણામાં વસ્યો, આપણી પાસે આવ્યો. તો એ ઈશ્વર આશીર્વાદો લઈને આપણી સામે આવ્યા છે. તો કયો આશીર્વાદ? અહીંયા ભૌતિક આશીર્વાદની વાત નથી. ભૌતિક આશીર્વાદને માટે તો પ્રભુ ઈસુએ પ્રોમિસ આપી છે કે પહેલાં તમે દેવના રાજ્યને શોધો એટલે ઓટોમેટિક બીજા વાના તમને અપાશે. જે આપણને જરૂરિયાતવાળા વાના છે એ પ્રભુ કહે છે તમને આપવામાં આવશે, પણ પહેલો તો દેવના રાજ્યને શોધો. પહેલી બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારો. એ બાબત પહેલી અહીંયા બતાવવામાં આવી છે. અને ઈશ્વર જે માણસ બનીને, બાળક બનીને પૃથ્વી પર આવ્યા, તો કયો આશીર્વાદ? તારણનો આશીર્વાદ, બચાવનો આશીર્વાદ, નવા જન્મ માટેનો આશીર્વાદ લઈને આપણી સામે આવ્યા, માણસોની સામે, કે હું તમને નવું જીવન આપું છું, હું તમારો બચાવ કરું છું, હું તમારું તારણ કરું છું, હું તમારા માટે વધસ્તંભ પર મરવા માટે આવ્યો છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો અને અનંત જીવન પ્રાપ્ત કરો. એ આશીર્વાદ લઈને સ્વર્ગમાંથી હું પૃથ્વી પર આવ્યો છું. અને ઈશ્વર એ માણસ બનીને લોકોની પાસે આવ્યા, એ આપણે જાણીએ છીએ અને પ્રભુના વચનોમાં આપણે શીખીએ છીએ. અને એટલા માટે પ્રભુને સ્વીકારવાની બાબત અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. જૂના કરારમાં ઇસ્રાયેલી પ્રજા, યહોવાએ છુટકારો કર્યો, મિસરમાંથી કનાન દેશમાં લઈ ગયા. તો નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના દીકરા તરીકે આપણને શૈતાનના બંધનમાંથી છોડાવીને કનાન દેશ એટલે કે સ્વર્ગીય દેશમાં આપણને લઈ જવા માટે આવ્યા છે. એ આશીર્વાદ, કેમ કે તું આશીર્વાદો લઈને એની સામે આવે છે. હવે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ એટલે આશીર્વાદ, આત્મિક આશીર્વાદ, એના રક્તથી આપણને છુટકારો આપે છે, આપણા પાપોની ક્ષમા આપે છે, આપણને એના દીકરા દીકરીઓ તરીકેનો અધિકાર આપે છે, આપણને પ્રાર્થના કરવાનો અધિકાર આપે છે, આપણી પ્રાર્થના તે સાંભળે છે. આ બધા આત્મિક આશીર્વાદો એ લઈને આપણી સામે આવ્યા છે. તારણનો આશીર્વાદ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર તારણનો આશીર્વાદ લઈને આવ્યા છે.
એ બાબત આ વચનોમાં આપણે જોઈ શકીએ છીએ. તો વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વર માણસની સામે ખાલી હાથે આવ્યો નથી. તમારી ને મારી સામે તારણનો આશીર્વાદ લઈને આવ્યા છે. તો એ તારણનો આશીર્વાદ સ્વીકારવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્વીકારી લઈએ અને એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. એ આ વચન સમજવામાં આત્માની દોરવણી પ્રભુ આપણને આપે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે આશીર્વાદો લઈને અમારી સામે, પૃથ્વી પરના દરેક વ્યક્તિઓની સામે તમે આવ્યા છો કે તમને સ્વીકારે તો અનંત જીવનનો આશીર્વાદ તમે અમને આપવાના છો. અને આ બાબત સમજવામાં આત્માની દોરવણી, સહાય, સામર્થ્ય આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.